નમસ્કાર, ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ મહારાજની વંદના સાથે સર્વ દર્શક મિત્રોને મારા જય ગણેશ. શરૂઆત કરીએ આજના પંચાંગથી. વિક્રમ સંવત 2073. આજે મહા મહિનાની શુક્લ પક્ષની ત્રયોદશી કહેતા 13 તિથિ જે આજનો વાર જે ગુરુવાર. જો આજના દિવસ માટે નક્ષત્રની વાત કરીએ તો પુનર્વસુ નામનું નક્ષત્ર આજે બની રહ્યું છે. યોગ છે એ આયુષ્યમાન નામનો યોગ છે. તેમજ આજના દિવસ માટે તૈતિલ નામનું કરણ છે. જો રાશિની વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિ બનતી હોવાના કારણે જેના નામાક્ષરો ડ અને હ ઉપરથી આવે છે. બિલકુલ. મયુરભાઈ, તમે પંચાંગ તો જણાવ્યું, તો આજનો દિન મહિમા શું છે તે પણ જણાવશો આપ. દિન મહિમાની અંદર આજના દિવસ માટે આપણે વાત કરીશું કે આ જગતની અંદર જે તમામ વસ્તુઓ રહેલી છે એ કોઈક ને કોઈક ઉર્જાને આભારી રહેલી છે, જેને આપણે સામાન્ય રીતે એનર્જીના નામથી પણ ઓળખતા હોઈએ. જે ઉર્જા જે કોઈ પણ હોય છે એ બે પ્રકારની માનવામાં આવે છે, સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા, એટલે કે પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જી. જગતના જે તમામ પદાર્થો રહેલા છે, તમામ પદાર્થોની અંદર, તમામ વસ્તુઓની અંદરથી ઉર્જાનો સંચાર થતો હોય છે અને એ ઉર્જાનો સંચાર કયા પ્રકારની ઉર્જાનો સંચાર કરતો હોય છે તેમજ કયા ગ્રહોને આભારી છે એના ઉપરથી જ હંમેશા સકારાત્મક તેમજ નકારાત્મક ઉર્જાઓનો ખ્યાલ આવતો હોય છે. વાસ્તુશાસ્ત્રની અંદર પણ જો વાત કરવામાં આવે તો હંમેશા આપણે ઘરની અંદર જે કોઈ પણ વસ્તુઓની ગોઠવણી કરતા હોઈએ છીએ એ દરેક વસ્તુઓની ગોઠવણી પણ ક્યાંક ને ક્યાંક આ તમામ પ્રકારની ઉર્જાઓને જ આભારિત રહેલી હોય છે. કારણ કે દરેક દિશાઓના, દરેક ખૂણાઓના જે તે ગ્રહો માનવામાં આવે છે, તો એ ગ્રહોના કારકત્વ મુજબ જ જ્યાં જે વસ્તુ હોવી જોઈએ એ વસ્તુ ત્યાં આગળ ચોક્કસ યોગ્ય પ્રકારની પોઝિટિવ એનર્જી આપતી હોય છે. દર્શક મિત્રો, જગતની તમામ વસ્તુઓ પર 99 ગ્રહોનું કારકત્વ રહેલું છે. તો આવી જે કોઈ પણ વસ્તુઓ છે એ જ્યારે ઘરની અંદર યોગ્ય જગ્યાએ ના હોય ત્યારે ઘરની અંદર જો જોવામાં આવે તો નકારાત્મક ઉર્જાઓનો હંમેશા સંચાર થતો હોય છે અને ઘરમાં રહેનાર જે કોઈ પણ વ્યક્તિઓ હોય છે તેમને અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડતો હોય છે. એટલા માટે જ વાસ્તુની અંદર એક વસ્તુ હંમેશા કીધી છે કે ઘરમાંથી જે કોઈ પણ તમામ પ્રકારનું નકામા વસ્તુઓ હોય, નકામા પદાર્થો હોય તેનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ઘણા બધા લોકોના ઘરની અંદર જ્યારે વાસ્તુ જોતા હોઈએ ત્યારે એક વસ્તુ નોંધતા હોઈએ છે કે બિન ફાલતુ કહી શકાય એવો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરનારો ઘણો બધો સામાન ઘરની અંદર રહેલો હોય છે અને તેના કારણે જ વ્યક્તિઓ મોટા ભાગે દુઃખી થતા હોય છે. કારણ કે જગતના તમામ પદાર્થની ઓરા માનવામાં આવે છે, આભા માનવામાં આવે છે. તો એ રીતે જે કોઈ પણ પદાર્થ રહેલો છે એમાંથી વિશિષ્ટ પ્રકારે ઓરા એટલે એનું જે મેગ્નેટિક ફિલ્ડ રહેલું હોય છે એ તમામ વાતાવરણને અસર કરતું હોય છે. માની લો કે દાખલા તરીકે લોખંડ જે છે એ લોખંડની ઉપર શનિનું કારકત્વ માનવામાં આવેલું છે, આપણે સૌ જાણીએ છીએ. પરંતુ એ લોખંડની ઉપર જ્યારે પણ કાટ લાગી જાય ત્યારે એની પર રાહુ એની સાથે ભળતો હોય છે. તો શનિ અને રાહુની યુતિ થઈ જતી હોય છે. તો ઘરની અંદર આપ વિચારી લો કે જેવા પણ પ્રકારે કોઈ પણ ખૂણાની અંદર, કોઈ પણ જગ્યાએ જ્યાં નકામી વસ્તુઓ લોખંડ સ્વરૂપે રહેલી હોય તો ત્યાં આગળ શનિ અને જે રાહુ હોય છે એનું બરાબર ક્યાંક ને ક્યાંક વધી જતું હોય છે. એટલા માટે જ વાસ્તુની અંદર એક વાત કીધી છે હંમેશા કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો આવો સામાન જે નકારાત્મક ઉર્જાઓનું સંચાર કરતો હોય છે તેનો જો યોગ્ય પ્રકારે નિકાલ કરવામાં આવે તો ચોક્કસ ઉત્તમ પ્રકારના ફળોની પ્રાપ્તિ થતી હોય છે. એ જ રીતે જે સકારાત્મક ઉર્જા આપનારા જે આકારો છે એ દરેક આકારોને આપણી ભારતીય સંસ્કૃતિની અંદર, હિન્દુ સંસ્કૃતિની અંદર મહત્વ આપવામાં આવેલું છે. જેમ કે સ્વસ્તિક છે, એ સ્વસ્તિકનો જે આકાર છે એ આકારમાંથી અનેક પ્રકારની પોઝિટિવ એનર્જી દરેક આકારોની અંદરથી અનેક પ્રકારના વાઇબ્રેશન નીકળતા હોય છે. એમાં સ્વસ્તિકમાંથી સૌથી વધુ મેગ્નેટિક ફિલ્ડ, સૌથી વધુ પોઝિટિવ એનર્જી નીકળતી હોય છે. એટલે જ ઘરના ઉંબરા ઉપર હંમેશા નિયમિત લક્ષ્મી પૂજન કરીને સ્વસ્તિક કરવાનું આપણા શાસ્ત્રોની અંદર વિધાન માનવામાં આવેલું છે. કારણ કે જે કોઈ પણ ઉર્જાનું ઘરની અંદર વહન થતું હોય એ તમામ પ્રકારની ઉર્જા હંમેશા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારથી જ પ્રવેશ કરતી હોય છે. તો ત્યાં આગળ જ જો સ્વસ્તિકનો આકાર કરેલો હોય તો એક શુભ પ્રકારની ઉર્જા ત્યાં આગળ ઉત્પન્ન થતી હોય છે અને એ ઘરમાં આવતી જે કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓ જે નકારાત્મક એનર્જી છે તેને રોકવાનું કાર્ય કરતી હોય છે. તો આ પ્રકારે દર્શક મિત્રો, ઘરની અંદર ઘણા બધા નાના મોટા એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો જો કરવામાં આવે તો ચોક્કસ ઉત્તમ પ્રકારના ફળોની પ્રાપ્તિ થતી હોય છે. અને આપણા શાસ્ત્રોની અંદર આવા જે કોઈ પણ પ્રકારના ઉપાયો બતાવવામાં આવેલા છે એ દરેક ઉપાયોની પાછળ ગૂઢ અને વૈજ્ઞાનિક રહસ્યો તેમજ કારણો રહેલા છે. બિલકુલ. મયુરભાઈ, જામનગરથી ચંદુભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હા ચંદુભાઈ, જન્મ તારીખ જણાવશો આપની? હા, આપણે મારો બાબો આદર્શ નામ છે. જી. હેલો. હેલો. હા, મારા બાબાનું નામ આદર્શ છે. 7/6/2002. જી. જન્મ સમય જણાવશો? હેલો. ચંદુભાઈ, ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને જન્મ સમય જણાવશો. હા, 7/6/2002. જન્મ સમય?
જન્મ સમય બપોરના 3 વાગે. જી, પ્રશ્ન પૂછો, શું પૂછવા માંગો છો આપ? બાબાનું નામ આદર્શ છે અને 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. કેવો સફળતા છે અભ્યાસમાં? જીવનમાં આધ્યાત્મિક સફળતા કેવી રહેશે? બિલકુલ બિલકુલ ચોક્કસ. જીવનની અંદર કયા પ્રકારની સફળતાઓની પ્રાપ્તિ થશે? ઉચ્ચ અભ્યાસ માટે હંમેશા કુંડળીની અંદર નવમ ભાવની સ્થિતિ ખૂબ જ મહત્વની હોય છે. આ કુંડળીની જો વાત કરવામાં આવે તો કન્યા લગ્નની કુંડળી બની રહી છે. એની અંદર લગ્નેશ તરીકે બુધની સ્થિતિ નવમ ભાવમાં રહેલી હોવાના કારણે ચોક્કસ ઉત્તમ પ્રકારનો યોગ ગણી શકાય. પરંતુ શનિની સાથે રાહુની જે યુતિ આજ નવમ ભાવની અંદર રહેલી છે, જેના કારણે સંઘર્ષ નામનો યોગ પણ કુંડળીમાં બની રહ્યો છે. એટલા માટે જીવનમાં દરેક વસ્તુઓની જે પ્રાપ્તિ થશે એ ખૂબ જ સંઘર્ષથી અથવા તો ખૂબ જ સારી મહેનત કર્યા બાદ જ સંઘર્ષની જીવનની અંદર સારી વસ્તુઓની પ્રાપ્તિ થાય તેવી સંભાવનાઓ બની રહી છે. પરંતુ અત્યારે હાલ નજીકનો જે સમયગાળો છે એમાં શુક્રની મહાદશામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે અને કુંડળીની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ તેમજ ધન સ્થાનના અધિપતિ તરીકે શુક્રની સ્થિતિ છે, જે ખૂબ જ યોગ્ય અને ઉત્તમ પ્રકારનું રાજયોગ ગણી શકાય. એટલા માટે કદાચ કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત મારી દ્રષ્ટિએ આ કુંડળીમાં નથી બની રહી. હજુ આગામી ઘણા બધા વર્ષો જીવનના શ્રેષ્ઠ અને ઉત્તમ વર્ષો બનતા હોવાના કારણે ચોક્કસ આ કુંડળી ખૂબ જ યોગ્ય અને ઉત્તમ બની રહી છે. મયુરભાઈ, આણંદથી એક કોલર જોડી ગયા છે આપણી સાથે. હેલો. હા મેડમ. હેલો, શું નામ છે આપનું? મારું નામ દીપાલી છે. મારે મારા બાબા માટે પૂછવું છે. જી બિલકુલ. જન્મ તારીખ જણાવશો તમારા પુત્રની? 22 મે 2003. જી, જન્મ સમય? વહેલી સવારે 5:55. જી, પ્રશ્ન પૂછો, શું પૂછવા માંગો છો આપ? એનું આગળનું ફ્યુચર કેવું રહેશે? થોડુંક ધમાલી છે, ભણવામાં મન નથી, એવું બધું છે. જી બિલકુલ. કુંડળીની જો વાત કરવામાં આવે તો વૃષભ લગ્નની કુંડળી બની રહી છે. હંમેશા કુંડળીની અંદર સૂર્ય, મંગળ તેમજ રાહુ આ બધા અગ્નિ તત્વ રિલેટેડ ગ્રહો માનવામાં આવે છે. કુંડળીના જે કોઈ પણ વ્યક્તિઓ, બાળકો હોય છે, એમના જીવનના શરૂઆતના વર્ષોમાં જ્યારે આ ગ્રહો બળવાન સ્વરૂપે રહેલા હોય અથવા તો દશાંતર દશાની અંદર હોય ત્યારે મોટા ભાગે બાળકો બાળપણની અંદર મસ્તીખોર રહેતા હોય છે. અત્યારે હાલ રાહુની જ મહાદશામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે. 2027 સુધી કુંડળીમાં રાહુની મહાદશા ચાલી રહી છે. એટલા માટે જ મારી દ્રષ્ટિએ આ પરિસ્થિતિ બની રહી છે. પરંતુ લગ્ન સ્થાનની અંદર રાહુની સ્થિતિ સૂર્યની સાથે હોવાના કારણે ખૂબ જ ઉત્તમ પ્રકારનો રાજયોગ કુંડળીની અંદર નિર્માણ પામી રહ્યો છે. રાજયોગવાળી કુંડળી છે. કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત મારી દ્રષ્ટિએ આ કુંડળીમાં નથી બનતી. ટેકનિકલ ક્ષેત્રની અંદર ખૂબ જ સારો ઉચ્ચ અભ્યાસ કરે તેવા યોગો તેની કુંડળી મુજબ નિર્માણ પામી રહ્યા છે. બાળક જન્મજાત જ ટેકનિકલ હોવાના કારણે આપ એક ક્ષેત્રની અંદર એને અભ્યાસ કરાવશો તેનું આગામી ભવિષ્ય ચોક્કસ વધુ યોગ્ય અને ઉત્તમ તેમજ સુરક્ષિત રહેશે. કારણ કે મંગળની સ્થિતિ પણ કુંડળીની અંદર પોતાની ઉચ્ચ રાશિની અંદર રહેલી છે. જામનગરથી ખ્યાતિબેન જોડી ગયા છે મયુરભાઈ આપણી સાથે. હેલો. 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 ખ્યાતિબેન, જન્મ તારીખ જણાવશો? હા, મારે મારા પતિ વિશે પૂછવું છે. જી. જન્મ તારીખ છે 19/4/63. જન્મ સમય શું છે? જન્મ સમય ખબર નથી અને તેમનું નામ છે બીજા. જી, શું છે પ્રશ્ન? તેમની રાશિ કઈ છે એ જાણવું છે અને અમારે જે રહે છે તે મકાન વેચવાનું છે તો ક્યારે વેચાશે અને બીજું લઈ તો ત્યાં જામનગરમાં લઈ કે બીજે ત્યાં લઈ કેવા રહેશે? જે ચોક્કસ રાશિ અંગેનો સૌથી પહેલા જે આપનો પ્રશ્ન છે એની વાત કરવામાં આવે તો કુંભ રાશિનો ચંદ્રમા હોવાના કારણે જેમની જન્મની જે રાશિ છે એ કુંભ રાશિ બની રહી છે, જેના નામાક્ષરો ગ, સ, સ અને સ ઉપરથી આવે છે. રહી વાત મકાનની, તો આપની પાસે જન્મનો સમય ઉપલબ્ધ ન હોવાના કારણે આપની ચંદ્રકુંડળી દ્વારા જો જોવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ અત્યારે નજીકના સમયગાળામાં મકાન વેચવાના યોગો મારી દ્રષ્ટિએ યોગ્ય અને ઉત્તમ બની રહ્યા છે. આપ નજીકના સમયગાળામાં મે જૂનની આસપાસનો જે સમયગાળો છે એની અંદર પ્રયત્ન કરશો તો ચોક્કસ આપનું મકાન નજીકના સમયગાળામાં જ વેચાઈ જાય તેવી સંભાવનાઓ પણ આ કુંડળી મુજબ બની રહી છે. કુંડળીની જો વાત કરવામાં આવે તો ભાગ્યસ્થાનના અધિપતિ તરીકે તેમજ ચોથા સ્થાનના અધિપતિ તરીકે શુક્રની સ્થિતિ ધન સ્થાનની અંદર રહેલી હોવાના કારણે મારી દ્રષ્ટિએ ત્યાં આગળ જ જો એમનો જન્મ થયો હોય તો પોતાની જન્મભૂમિ માતૃભૂમિથી ઉત્તમ પ્રકારનું લેણું તેમજ ધન પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. એટલા માટે કદાચ સ્થળ બદલવું આપણા માટે વધુ યોગ્ય અને હિતાવહ ના ગણી શકાય. બિલકુલ. જામનગરથી ધારાબેન જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હેલો. જી ધારાબેન, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 12/9/1993. જન્મ સમય? જન્મ સમય સવારમાં 5:45. જી, પ્રશ્ન જણાવશો, શું પૂછવા માંગો છો આપ? પ્રશ્ન છે મારા ભાઈની સગાઈ ક્યારે થશે? જે સગાઈ અંગેનો પ્રશ્ન છે આપનો. કુંડળીમાં સપ્તમ ભાવની સ્થિતિ ખૂબ જ મહત્વની હોય છે. પુરુષ જાતકો જે કોઈ પણ હોય તેમના માટે જો કુંડળીમાં શુક્રની સ્થિતિ ઉત્તમ પ્રકારે બનતી હોય તો લગ્ન જીવનનું સુખ જે હોય છે એ યોગ્ય સમયે તેમજ યોગ્ય પ્રકારે મળતું હોય. યા સિંહ લગ્નની કુંડળી છે એની અંદર બળવાન સૂર્યની સ્થિતિ
લગ્ન સ્થાનની અંદર જ બનતી હોવાના કારણે ચોક્કસ ઉત્તમ પ્રકારનો યોગ કુંડળીની અંદર ગણી શકાય. પરંતુ અત્યારે હાલ વર્તમાન જે સમય ચાલી રહ્યો છે એ આપણા માટે કદાચ વધુ યોગ્ય અને ઉત્તમ નથી બની રહ્યો, કારણ કે શનિની મહાદશામાંથી પસાર થઈ રહ્યા છે તેઓ, અને શનિની સ્થિતિ સપ્તમ ભાવની અંદર જે લગ્ન જીવન માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ત્યાં હોવાના કારણે ચોક્કસ વિલંબથી જ લગ્ન થવાની સંભાવનાઓ આ કુંડળીની અંદર નિર્માણ પામતી હોય તેમ જણાય છે. નજીકના સમયગાળામાં ક્યાંય લગ્ન યોગ મારી દ્રષ્ટિએ વધુ યોગ્ય નથી દેખાતો. હજુ 1.5 થી 2 વર્ષના વિલંબ બાદ જ આ કુંડળીની અંદર પ્રબળ લગ્ન યોગ બની શકે છે. અંકિતાબેન જોડી ગયા છે રાજકોટથી આપણી સાથે. હેલો. મારી જન્મ તારીખ 29/12/87, જન્મ સમય સવારે 9, જન્મસ્થળ જુનાગઢ. અમારા લગ્નના યોગ ક્યારે છે, શું આ વર્ષે લગ્ન થશે કે વાતો આવે અને અટકી જાય, અને ચાલાલીઓ ગુરુ શનિની વિધિ કરાવેલી છે, કેટલા સમયમાં લગ્ન થશે? બિલકુલ ચોક્કસ જો વાત કરવામાં આવે આપની ક્રોડી મુજબ તો વિલંબથી લગ્નના યોગો ચોક્કસ આપની ક્રોડીની અંદર નિર્માણ પામી રહ્યા છે. 87ની સાલની અંદર આપનો જન્મ છે, નવમ ભાવ ખૂબ જ મહત્વનો બની જતો હોય છે. આ કુંડળીની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા તો શનિ અને ગુરુ બંનેની આપણે વીંટી ધારણ કરેલી છે. બંને એકબીજાથી પ્રતિસ્પર્ધી ગ્રહો માનવામાં આવે છે. આ બંને ગ્રહોની વીંટી એક સાથે કોઈ પણ કુંડળીની અંદર ક્યારેય પણ ના પહેરી શકાય. એટલા માટે પણ આપને કદાચ વધુ સારી સ્થિતિની પ્રાપ્તિ થાય તેવી સંભાવનાઓ નથી બની રહી. આપ સૌથી પહેલા તો આપણે જે કોઈ પણ વીંટી પહેરેલી છે બંને વીંટી કાઢી નાખવાનો પ્રયત્ન કરજો, કારણ કે જે શનિ જે આપની કુંડળીની અંદર લગ્ન જીવન માટે વધુ યોગ્ય ગ્રહ નથી, તેમજ ગુરુની સ્થિતિ આ કુંડળીની અંદર નકારાત્મક બની રહી છે. લગ્ન જીવનનું સુખ મોડેથી આપવા માટે સક્ષમ છે, અને ગ્રહો હંમેશા ધારણ કરવાથી એ ગ્રહ બળવાન થતો હોય છે. એટલા માટે આપણે બંને નકારાત્મક રત્નો ધારણ કરેલા છે અને કાઢી નાખવાનો પ્રયત્ન કરશો તો જ આપણે કદાચ વધુ સારી સફળતાઓની પ્રાપ્તિ થઈ શકશે. મારી દ્રષ્ટિએ નજીકના સમયગાળામાં મે જૂન થી લઈને જુલાઈ સુધીનો જે સમયગાળો છે ચોક્કસ આપણા માટે લગ્ન જીવન માટે વધુ યોગ્ય અને ઉત્તમ પુરવાર થઈ શકશે, પરંતુ બંને વીંટીઓ કાઢી નાખવાની આપણે સલાહ છે. બિલકુલ મયુરભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને રાશિ જાતકોની માહિતી મેળવીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. અરે બાપા, હવે આ ઘર તોડીને રહેવા જેવું મકાન બનાવીએ. ક્યાં સુધી રહીશું આવા ઘરમાં? અરે દીકરા, પણ ઘર બનાવવા આટલા બધા રૂપિયા લાવું ક્યાંથી? શું તમારે રહેવા લાયક મકાન બનાવવું છે? જેમની પાસે રહેવા લાયક ઘર ના હોય, અથવા જર્જરિત અવસ્થાનું મકાન હોય, કે પછી ખુલ્લા પ્લોટમાં મકાન બનાવવું હોય, તેવા અનુસૂચિત જાતિના કુટુંબોને મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ડોક્ટર આંબેડકર આવાસ યોજના. આ સહાય માટે ₹70,000ની સહાય આપવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે ₹47,000 અને શહેરી વિસ્તાર માટે ₹68,000 છે. સૌનો સાથ, સૌનો વિકાસ, એટલે જ તો છે પ્રગતિशील गुजरात. मैं बस स्टॉप जाती हूँ बच्चों को लेने, पूरे फेस पे डस्ट फील होता है, मेरा नोज एंड चीक एरिया मुझे बहुत ही ड्राई रफ लग रहा है. हमने हिना को 7 दिन के लिए डव ट्राई करने को कहा. जब मैंने डव यूज किया मुझे ऐसा लग रहा था कि मैं ग्लो कर रही हूँ, चमक रही हूँ. मेरी डॉटर को वैसे भी मेरे चीक्स बहुत पसंद है. जब उसने मुझे जोर से किया तो मैंने उसको बोला आशु नो इट्स हर्टिंग, एंड देन शी लाइक नो मम्मा नाउ यू आर सॉफ्ट. 1/4 मॉइस्चराइजिंग क्रीम के साथ मैं स्विच कर चुकी हूँ ऑलरेडी. पाएं सॉफ्टर स्मूदर ग्लोइंग त्वचा. लीजिए डव का 7-day टेस्ट. ये कदम बढ़ते गए मेरे, न जाने कितने रास्तों से गुजरे. रास्तों में मुश्किलें भी थी, मंजिलें भी थी, पर मैं चलता रहा और आज भी मैं कहीं रुकता नहीं. सहारों की जरूरत नहीं मुझे. मेरे हम सफर हैं डॉक्टर आर्थो आयुर्वेदिक तेल और कैप्सूल. अब कायम चूर्ण का नया आविष्कार, गोली में भी असरदार. कब्ज, एसिडिटी और गैस को कायम रखे दूर. पेट खुश तो सब खुश. कायम चूर्ण अब टैबलेट के रूप में भी उपलब्ध. એક બાદ આપનું સ્વાગત છે. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મયુરભાઈ. મયુરભાઈ, પ્રથમ 3 રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું કહે છે તે જણાવશો? વાત કરીએ રાશિ મંડળની પ્રથમ રાશિ મેષ રાશિના જાતકો વિશે. મેષ રાશિના જે કોઈ પણ જાતકો છે આજના દિવસ માટે જો કોઈ પણ પ્રકારની પારિવારિક સમસ્યાઓથી આપ ઘેરાયેલા હોય તેની અંદરથી યોગ્ય પ્રકારનું સમાધાન મળવાની સંભાવનાઓ બની રહી છે. ઘર, મકાન, જમીન અથવા તો વાહન સંબંધિત જો મહત્વના નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો લેવા માટે પણ યોગ આજના દિવસ માટે ખૂબ જ યોગ્ય અને ઉત્તમ બની રહ્યા છે. સૌ વ્યક્તિઓનો આપની સાથે સંકળાયેલા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેમનો યોગ્ય પ્રકારે સાથ, સહયોગ અને સહકાર આજના દિવસ માટે આપને પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ઘરેલું કામકાજની અંદર વિઘ્ન સંતોષી વ્યક્તિઓ જે કોઈ પણ હોય તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તે બાબતની આપણે કાળજી રાખવાની જરૂરિયાત બની રહેશે. વાત કરીએ રાશિ મંડળની બીજી રાશિ વૃષભ રાશિના જાતકો વિશે. આજના દિવસ માટે આવકનું પ્રમાણ ચોક્કસ
વધવાની સંભાવનાઓ બની રહી છે. કામકાજની અંદર ફાયદો થાય, જેના કારણે મન પણ આપનું એકંદરે પ્રસન્ન રહી શકે છે. કોઈ પણ પ્રકારના શક્ય છે કે આજના દિવસ માટે આપને શુભ સમાચારોની પ્રાપ્તિ થાય તેવા યોગો બની રહ્યા છે. પરીક્ષા અથવા તો હરીફાઈ વાળા જે કોઈ પણ કાર્યો સાથે આપ સંકળાયેલા હોય એવા તમામ કામકાજની અંદર આજના દિવસ માટે ઉત્તમ પ્રકારની સફળતાઓની સંભાવનાઓ આપની કુંડળી મુજબ બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની ત્રીજી રાશિ મિથુન રાશિના જાતકો વિશે. કોઈ પણ પ્રકારના રોકાણો સંબંધિત મહત્વના નિર્ણયો લેવા માટે દિવસ એકંદરે વધુ યોગ્ય અને ઉત્તમ બનતો હોય તેમ જણાતો નથી. આમ છતાં જીવન સાથીનો ભરપૂર માત્રાની અંદર સાથ સહયોગ અને સહકાર આપને પ્રાપ્ત થઈ શકે છે. મહેનતના પ્રમાણમાં ફળ કદાચ થોડું ઘણું ઓછું મળવાની સંભાવનાઓ બનતી હોય તેમ જણાય છે. લાંબા સમયના જે કોઈ પણ સંબંધો હોય એ સંબંધો કદાચ શક્ય છે આજના દિવસ માટે બંધનમાં પરિણમી શકે છે. બિલકુલ મયુરભાઈ, અન્ય 3 રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું કહે છે તે પણ જણાવશો આપ? વાત કરીએ રાશિ મંડળની ચોથી રાશિ કર્ક રાશિના જાતકો વિશે. કોઈ પણ નજીકના સગા સ્નેહી અથવા તો મિત્રો દ્વારા આજના દિવસ માટે આપને સહકારની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો માટે પણ એકંદરે આવક પ્રાપ્તિના યોગો વધુ યોગ્ય અને ઉત્તમ બનતા હોય તેમ જણાય છે. ભૂતકાળમાં જે કોઈ પણ કાર્યો આપે કરેલા હોય એ તમામ કામકાજોની અંદર આજના દિવસ માટે ફળ પ્રાપ્તિની સંભાવનાઓ આપ રાખી શકો છો. ફળ પ્રાપ્તિ થવાના યોગો પણ આજના દિવસ માટે પ્રબળ બનતા હોય તેમ જણાય છે. સંપત્તિને લગતા જો કોઈ પણ પ્રકારના કાર્યો હોય તો એમાં અન્ય વ્યક્તિઓના સહયોગ અને સહકારના કારણે એ કાર્યો પૂર્ણ થવાના યોગો આજે પ્રબળ બની રહ્યા છે. વાત કરીએ રાશિ મંડળની પાંચમી રાશિ સિંહ રાશિના જાતકો વિશે. ધીરજથી જે કોઈ પણ કાર્યની શરૂઆત કરવાનો પ્રયત્ન કરશો એ તમામ કામકાજની અંદર ઉત્તમ પ્રકારની સફળતાઓની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ આજે કરેલી કોઈ પણ પ્રકારની ઉતાવળ ચોક્કસ આપના માટે ક્યાંક ને ક્યાંક ઘાતક પણ પુરવાર થઈ શકે છે. મિત્રો સાથે કોઈ પણ પ્રકારનો મનભેદ અથવા તો મતભેદ ના થાય તે બાબતની આપણે કાળજી રાખવાની જરૂરિયાત બની રહેશે. અચાનક સ્વાસ્થ્ય સંબંધિત બાબતોની અંદર દિવસ નકારાત્મક બનતો હોવાના કારણે પોતાના સ્વાસ્થ્યની આપે વિશિષ્ટ પ્રકારે કાળજી રાખવાની જરૂરિયાત પણ બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની છઠ્ઠી રાશિ કન્યા રાશિના જાતકો વિશે. કોઈ પણ પ્રકારના રોકાણો સંબંધિત મહત્વના નિર્ણયો માટે આપનો દિવસ પણ આજનો વધુ યોગ્ય અને ઉત્તમ બનતો હોય તેમ જણાતો નથી. આમ છતાંય આપના અટવાયેલા જે કોઈ પણ કાર્યો છે એની અંદર મિત્રોનો યોગ્ય પ્રકારનો સાથ સહયોગ અને સહકાર આપને પ્રાપ્ત થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે કદાચ મહેનતના પ્રમાણની અંદર ક્યાંક ને ક્યાંક ફળ થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ બનતી હોય તેમ જણાય છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચાર કરીને કાર્યની શરૂઆત કરવાની આજના દિવસ માટે આપને સલાહ છે. કોલર જોડી ગયા છે મયુરભાઈ આપણી સાથે. હેલો જી નમસ્તે. જી, જન્મ તારીખ જણાવશો આપની? 12/3/87, જન્મ સ્થળ વિસાવદર. જી, પ્રશ્ન શું મારે પ્રશ્ન એ છે કે હાલમાં અમારે હું કોઈ પણ કામ ધારેલું થતું નથી. જી, જન્મનો સમય જણાવો. જન્મ સમય શક્તિ ખબર નથી. જી, કોઈ પણ કાર્ય આપનું ધારેલું થતું નથી. હંમેશા જ્યારે વ્યક્તિને ભાગ્ય સાથ ના આપતું હોય ત્યારે હંમેશા ક્યાંક ને ક્યાંક ભાગ્યસ્થાનની સ્થિતિ અથવા તો પોતાનું જો કામ છે, પોતાની જે એફર્ટ છે એની અંદર વાપરવાની હોય એ ઓછી થતી હોય તો લગ્ન સ્થાન તેમજ કર્મસ્થાનની સ્થિતિ ક્યાંક ને ક્યાંક નિર્બળ બનતી હોય છે. આપની પાસે જન્મનો સમય ઉપલબ્ધ ન હોવાના કારણે ચંદ્રકુંડળી દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ તો કર્ક લગ્નની આપની કુંડળી બની રહી છે. એની અંદર કુંડળીની અંદર જો વાત કરવામાં આવે તો ભાગ્યસ્થાનની અંદર ગુરુની સાથે રાહુની સ્થિતિ બની રહી છે. એટલા માટે ચાંડાળ યોગ આપણી કુંડળીની અંદર નિર્માણ પામી રહ્યો છે. વધુ સારી સ્થિતિની પ્રાપ્તિ અત્યારે હાલ ચોક્કસ ના ગણી શકાય, કારણ કે ગોચરના ગ્રહોની સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક વિપરીત ચાલતી હોય તેમ જણાય છે. વધુ સારી સ્થિતિની પ્રાપ્તિ આપને ઓગસ્ટ મહિના પછી થાય તેવી સંભાવનાઓ બની રહી છે. ત્યાં સુધીનો જે સમયગાળો છે ચોક્કસ આપના માટે થોડો ઘણો મુશ્કેલીવાળો અને સંઘર્ષમય રહેવાની સંભાવનાઓ બની રહી છે. કુંડળી મુજબ જો વાત કરવામાં આવે તો ભગવાન ગણેશની ઉપાસના કરવાથી ચોક્કસ આપને ઉત્તમ પ્રકારના ફળોની પ્રાપ્તિ થઈ શકશે. કાંતિભાઈ જોડી ગયા છે આપણી સાથે. હેલો હેલો, કાંતિભાઈ, જન્મ તારીખ જણાવશો? મારા ઘરનાનું નામ છે અલકાબેન. એની જન્મ તારીખ છે 1/6/73. જન્મ સમય? જન્મ સમય બહુ ખ્યાલ નથી. જી, પ્રશ્ન શું છે? તો અમારે મકાન લેવું છે તો મકાનનો યોગ ક્યારે છે અને રાશિ કઈ આવે? જી ચોક્કસ. રાશિ અંગેનો સૌથી પહેલા તો આપણો પ્રશ્ન છે એની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિનો ચંદ્રમા હોવાથી વૃષભ રાશિ તેમની જન્મની રાશિ છે જેના નામાક્ષરો બ, વ અને ઉ પરથી આવે છે. પરંતુ જન્મનો સમય આપની પાસે ઉપલબ્ધ નથી. ચંદ્રકુંડળી દ્વારા જ જોવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો વૃષભ લગ્નની જે કુંડળી છે એની અંદર ચોથું સ્થાન હંમેશા મકાન માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યાં રિલેટેડ જે કોઈ પણ ગ્રહોની સ્થિતિ છે એ થોડી ઘણી વિપરીત ચાલી રહી છે, પરંતુ અત્યારે હાલ
ચતુર્થ ભાવની અંદર જો વાત કરવામાં આવે તો ગોચરના રાહુની જે સ્થિતિ ચાલી રહી છે એ મકાન વેચવા સંબંધિત મહત્વના નિર્ણયો ના લઈ શકો અથવા તો એની અંદર ક્યાંક ને ક્યાંક વિઘ્નો આવે તેવી સંભાવનાઓ, મકાન લેવા માટે પણ વિઘ્નો આવે તેવી સંભાવનાઓ બની રહી છે. વધુ સારી સ્થિતિની પ્રાપ્તિ આપની કુંડળી મુજબ સપ્ટેમ્બર 2017 પછી થાય તેવી સંભાવનાઓ બની રહી છે. કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો હેલો, શું નામ છે? નિલેશ પટેલ કીધું એ પ્રભાબેન બોલું, એના મમ્મી. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 6/11/83. જન્મ સમય? જન્મ સમય રાત્રે 12:30. જી, પ્રશ્ન જણાવશો? જન્મ તારીખ 6/11/83. ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો. પ્રશ્ન જણાવશો? શું પૂછવા માંગો છો? પ્રશ્ન જણાવશો? પ્રશ્ન બેન, એને લગ્નમાં બહુ હજી ક્યાં થાય ને કેવી મળશે ચોક્કસ કુંડળી બિલકુલ તમારો પ્રશ્ન જાણી ગયા. કારણ કે કુંડળી બતાવી રહી છે કે લગ્ન જીવન સુખી પ્રકારનું ના હોય. જો લગ્ન થઈ ગયા હોય તો લગ્ન જીવનની અંદર કોઈ દરેક પ્રકારની સમસ્યાઓ રહેલી હોય અથવા તો લગ્ન જીવનનું સુખ જાતકને ના મળ્યું હોય તેવી સંભાવનાઓ બિલકુલ કુંડળી જ બતાવી રહી છે. આપનો પ્રશ્ન ચોક્કસ અમે જાણી શકીએ છીએ. આપની કર્ક લગ્નની કુંડળી બની રહી છે. એની અંદર લગ્નેશ તરીકે કુંડળીમાં જો ચંદ્રની વાત કરવામાં આવે તો પોતાની નીચ રાશિની અંદર બની રહી છે. જાતકનો પોતાનો સ્વભાવ પણ ક્યાંક ને ક્યાંક આ દરેક બાબતોની અંદર જવાબદાર હોય તેવા યોગો બની રહ્યા છે. શુક્રની સ્થિતિ પણ નીચ રાશિની અંદર બની રહી છે. આ કુંડળીની અંદર લગ્ન જીવનનું સુખ ખૂબ જ મુશ્કેલી વાળું બનતું હોય તેમ જણાય છે. ત્યારે હાલ બુધની મહાદશામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે. ગોચરના ગ્રહોની સ્થિતિ પણ ક્યાંય એમના માટે વધુ યોગ્ય અને અનુકૂળ ના હોવાના કારણે કદાચ જો લગ્ન થયું હશે તો લગ્ન જીવન તૂટી ગયું હશે અથવા તો લગ્ન ના થવાની સંભાવનાઓ કુંડળીમાં વધુ યોગ્ય અને પ્રબળ બનતી હોય તેમ જણાય છે. પરંતુ અત્યારે હાલ નજીકનો જે સમયગાળો ચાલી રહ્યો છે ગોચરનો ક્યાંક ને ક્યાંક સપોર્ટ બનતો હોવાના કારણે આગામી 3 થી 4 મહિના આપ આપના જે પ્રયત્નો છે એને વધારી દેશો તો જ કદાચ આ કુંડળીની અંદર લગ્નની સંભાવનાઓ બની રહી છે. જો આ સમયગાળો નીકળી જશે ઓગસ્ટ સપ્ટેમ્બર પછીનો તો કદાચ ક્યારે લગ્ન યોગ ફરીથી પ્રાપ્ત થશે આપને એ સંભાવનાઓ બહુ ઓછી બની રહી છે. બિલકુલ મયુરભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને રાશિ જાતકોની માહિતી મેળવીશું. પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મયુરભાઈ. મયુરભાઈ, અન્ય 3 રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું છે તે જણાવશો? વાત કરીએ રાશિ મંડળની 7મી રાશિ તુલા રાશિના જાતકો વિશે. આજના દિવસ માટે દરેક પ્રકારની ઉધારીથી પોતાની જાતને સાચવવાની જરૂરિયાત બની રહી છે. જે કોઈ પણ નાણાકીય લેવડ દેવડ કરવાનો પ્રયત્ન કરો એ તમામ નાણાકીય લેવડ દેવડ આજે ખૂબ જ કાળજીપૂર્વક કરવાની આપને સલાહ છે. ભૂતકાળની અંદર ચોક્કસ આપણે જે કોઈ પણ મહેનત કરેલી હોય એ મહેનત આજના દિવસ માટે આપણે ઉત્તમ પ્રકારનું તેમજ ધાર્યું ફળ આપે તેવી સંભાવનાઓ બની રહી છે. માન સન્માન તેમજ પ્રતિષ્ઠા મેળવવા માટે દિવસ એકંદરે વધુ યોગ્ય અને ઉત્તમ પુરવાર થઈ શકે છે. વાત કરીએ રાશિ મંડળની 8મી રાશિ વૃશ્ચિક રાશિના જાતકો વિશે. જો આપ શેરબજાર અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો તો દિવસ એકંદરે વધુ યોગ્ય અને લાભકારી પુરવાર થઈ શકે છે. શક્ય છે આજના દિવસ માટે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા જે કોઈ પણ જાતકો છે તેમને કોઈ નવીન પ્રકારના કામકાજ અથવા તો કોન્ટ્રાક્ટની પણ પ્રાપ્તિ થઈ શકે છે. આપની કુંડળી મુજબ આજના દિવસ માટે યાત્રા પ્રવાસના યોગો ખૂબ જ પ્રબળ બનતા હોય તેમ જણાય છે. પરંતુ પરિવારની અંદર શક્ય છે કે સામાન્ય રીતે થોડું ઘણું તણાવયુક્ત માનસિક અશાંતિ વાળું વાતાવરણ જળવાયેલું રહી શકે છે. વાત કરીએ રાશિ મંડળની 9મી રાશિ ધન રાશિના જાતકો વિશે. વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોને પણ ઉત્તમ પ્રકારની નવીન તકોની પ્રાપ્તિ આજના દિવસ માટે થઈ શકે છે. સમય આપને અનુકૂળ હોવાના કારણે જે કોઈ પણ યોગ્ય પ્રકારનું કાર્ય હાથમાં લેવાનો પ્રયત્ન કરશો એ તમામ કામકાજની અંદર આજના દિવસ માટે ભાગ્ય સાથ આપતું હોવાના કારણે ઉત્તમ પ્રકારની સફળતાઓની સંભાવનાઓ બની રહી છે. આપના કામની પણ યોગ્ય પ્રકારે કદર થઈ શકે છે. પરંતુ પોતાના જે કોઈ પણ શત્રુઓ હોય તેમના દ્વારા વિશિષ્ટ પ્રકારે સાવધાની રાખવાની જરૂરિયાત આજના દિવસ માટે બની રહી છે. મયુરભાઈ, અંતિમ 3 રાશિ જાતકોની માહિતી આપશો. તેમનું આજે જે રાશિ જાતકોનું જે ભવિષ્ય છે તે શું છે? વાત કરીએ રાશિ મંડળની 10મી રાશિ મકર રાશિના જાતકો વિશે. જીવન સાથી જે કોઈ પણ આપના હોય તેમની ભાવનાઓને યોગ્ય પ્રકારે સમજીને કેળવીને આગળ વધવાનો પ્રયત્ન કરશો તો તેઓનો ચોક્કસ ઉત્તમ પ્રકારે સાથ સહયોગ અને સહકાર આપને પ્રાપ્ત થઈ શકે છે. શક્ય છે કે પરિવાર સાથે કોઈ પણ પ્રકારના માંગલિક પ્રસંગોમાં જવાનું થઈ શકે છે. નોકરિયાત વર્ગ જે કોઈ પણ હોય તેમના માટે કદાચ ખર્ચની અંદર થોડી ઘણી વૃદ્ધિ થવાના યોગો બનતા હોય તેમ જણાય છે. થોડા ઘણા અવરોધો રહેવા છતાંય દિવસ એકંદરે વધુ યોગ્ય અને સફળતાપૂર્વકનો પસાર થાય તેવી સંભાવનાઓ પણ બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની 11મી રાશિ કુંભ રાશિના જાતકો વિશે. પોતાના મનની જે કોઈ પણ વાત હોય આજના દિવસ માટે
ગુપ્ત રાખવાની આપને સલાહ છે. પરિવારની ખુશી માટે આપ પ્રયત્નશીલ રહેશો તો ચોક્કસ ઉત્તમ પ્રકારનો સાથ સહયોગ અને સહકાર આપને પ્રાપ્ત થઈ શકે છે. કોઈ પણ પર મૂકેલો આંધળો વિશ્વાસ કદાચ આપના માટે થોડો ઘણો ઘાતક અને નુકસાનકારક આજના દિવસ માટે પુરવાર થઈ શકે છે, પરંતુ દાંપત્ય જીવન ચોક્કસ વધુ યોગ્ય રીતે સુખમય પસાર થવાની સંભાવનાઓ બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની અંતિમ રાશિ મીન રાશિના જાતકો વિશે. ભાગીદારી વાળા કાર્યો સાથે જો આપ સંકળાયેલા હોય તો સાચવીને મહત્વના નિર્ણયો લેવાની આજના દિવસ માટે આપને સલાહ છે. કામકાજનો બોજો શક્ય છે આપની ઉપર આજના દિવસ માટે દરેક દિવસોની તુલનામાં થોડો ઘણો વધી પણ શકે છે, પરંતુ પોતાનો જે ગુસ્સો હોય, કોઈ પણ પ્રકારનો અકારણ ક્રોધ હોય તેની ઉપર કાબુ રાખવાની, સંયમ રાખવાની જરૂરિયાત આજના દિવસ માટે બની રહી છે, કારણ કે પોતાના સ્વભાવથી જ પોતાની જાતને નુકસાન થવાના યોગો આજના દિવસ માટે બની રહ્યા છે. બિલકુલ દર્શક મિત્રો, તમે પણ અમને પત્ર લખી શકો છો. અમારું સરનામું છે VTV ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380005. બિલકુલ મયુરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા આવ્યા અને રાશિ જાતકોની માહિતી આપી. તો આ સાથે જ ભવિષ્ય દર્શનમાં હાલ બસ આટલું. મને અને મયુરભાઈને રજા આપશો. જય ગણેશ.